વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં મોસ્ટ અવેઇટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની સિગ્મા યુનિવર્સિટીએ મદદનીશ નિયામક એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વડોદરા ઓફિસના સહયોગથી વડોદરા મોસ્ટ અવેઇટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કર્યું હતું. આ ફેરમાં 100 કરતાં વધારે કંપનીઓ દ્વારા 7,000 જેટલી રોજગારની તકો ઓફર કરવામાં આવી હતી, જેમાં 1,500 કરતાં વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું અને વડોદરા અને નજીકના જિલ્લાઓની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા. વિદ્યાર્થીઓ, સ્નાતકો અને વ્યવસાયિકો મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, નર્સિંગ, ફાર્મસી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી શોધવા માટે એકસાથે આવ્યા હતા, જેમાં નિર્મા લિમિટેડ, SBI, સન ફાર્મા, પોલિસી બજાર, મર્ક્યુરી લેબોરેટરી, મેડકાર્ટ ફાર્મસી, સયાજી હોટેલ્સ જેવી પ્રખ્યાત સંસ્થાઓએ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો. સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ શાહે સહભાગીઓને સંબોધતા જણાવ્યું હતું કે સિગ્મા યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેર દ્વારા આ અદ્ભુત તક તમારા સુધી પહોંચાડવા જઈ રહી છે. અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે શ્રેષ્ઠ પેકેજો મેળવવાનું ચાલુ રાખો અને તમારી સફળતા મહેનતનું પ્રમાણ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સિગ્મા યુનિવર્સિટી ઔપચારિક રીતે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી હતી. તે વડોદરામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટી છે, જેમાં 17થી વધુ રાષ્ટ્રીયતાના વિદ્યાર્થીઓ અને 5,000 વિદ્યાર્થીઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક ધરાવે છે. ટાઈમ્સ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ સર્વેક્ષણ દ્વારા યુનિવર્સિટીને પશ્ચિમ ઝોનમાં 20મું સ્થાન મળ્યું છે. જે સિગ્માનું આ જે એક ઇનિશિયેટિવ છે બહુ સારું કહેવાય, કારણ કે અમે તો એક ઇન્ડસ્ટ્રી એસોસિએશન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડેન્ટ છું અને જે ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ઇન્ડસ્ટ્રી જોબની જરૂર છે એ જોબનો જો ફેર હોય તો જેને જે કંપનીઓને જે ટેલેન્ટ જોઈએ છે એ ટેલેન્ટ મળી રહે અને જે જોબ સિકર છે એને જોબ મળી રહે. તો આ એક ઇન્ડસ્ટ્રી એકેડેમિયામાં એક આખું એક બંનેને નજીક લાવવાનો પ્રયત્ન છે, જેથી એમ્પ્લોયમેન્ટમાં બેનિફિટ થઈ શકે. નિયામક રોજગારની કચેરી, વડોદરા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો અને સિગ્મા યુનિવર્સિટીના જોઈન્ટલી આજે એક મેગા જોબ ફેરનું આયોજન આપણે કરવામાં આવ્યું છે. આજના જોબ ફેરમાં લગભગ 7,000થી વધારે જે વેકન્સી માટે લગભગ 100થી વધારે નોકરીદાતાએ આ પાર્ટિસિપેટ કર્યું છે. આજના જોબ ફેરમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચર એ તમામ પ્રકારની જે વેકન્સીસ છે આ લેવામાં આવી છે. આજના જોબ ફેરમાં લગભગ અત્યાર સુધીમાં 2,000થી વધારે જોબ સિકરે પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને આજે તેઓના બધાના ઇન્ટરવ્યૂ થવાના છે. સાથે સાથે જે લોકોને સ્કિલિંગ માટે છે એમાં નેશનલ કેરિયર સેન્ટરના જે કોચિંગ સેન્ટર છે, જેના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, અનુબંધમ નામ નોંધણી કેમ્પનું થવાનું છે, NCS પર નામ નોંધણી તેમજ ઓવરસીઝ જેને ગાઈડન્સ જોઈતું હોય છે જોબ અને એમ્પ્લોયમેન્ટ માટે, એના માટે પણ આજના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સો આજે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે, બટ ઓવરઓલ જોઈએ તો કોન્ઝિક્યુટિવલી આ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે, જ્યાં 100+ કંપનીઝને બોલાયા છે. અને આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે 110+ કંપનીઝ અને 2,000+ રજિસ્ટ્રેશન છે, બટ કંપનીઝની વેકેન્સી 7,000+ છે. સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ છીએ. અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે MD પટેલ સર, જે VCCIના પ્રેસિડેન્ટ છે, એ પણ જોડાયા છે. સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી. મેં મારી સ્પીચમાં જેવી રીતે કીધું કે એક ફાર ઈસ્ટમાં બેમ્બુ હોય છે જે 5 વર્ષ સુધી ઉગતું જ નથી, બટ 5મા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને 6 મહિનામાં 90 ફૂટ સુધી પહોંચે છે. તો મારો ક્વેશ્ચન એ જ હતો કે એ 90 ફૂટ જે વધ્યું એ 6 મહિનામાં વધ્યું કે 5 વર્ષમાં વધ્યું. સો એટલે ઇમ્પોર્ટન્ટ છોકરાઓ એમનું 4 વર્ષ કે 3 વર્ષ જે બી ગ્રેજ્યુએશન પતાવ્યું એની પછી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે. અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર, અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સરનું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને, નેશનલ પાવર બને, તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે. So I want to wish all great luck and best of luck for their future. I am proud to organize this event. Thank you.